તો બાંગ્લાદેશના ઢાકામાં મોટો અકસ્માત સર્જાયો છે। બસ નદીમાં પડી હોવાની ઘટના સામે આવી છે, જેમાં 16 લોકોના મોત થઈ ગયા છે। રાજબારીના દૌલતડિયા ફેરી ટર્મિનલ પર આશરે 50 મુસાફરોને લઈને જતી એક પેસેન્જર બસ કાબુ ગુમાવીને પદ્મ નદીમાં પડી ગઈ હતી। આ પુલથી અડધા લટકતા મુસાફરો એક પછી એક નદીમાં પડવા લાગ્યા હતા। ઢાકા જતી બસ ફેરીમાં ચડવાનો પ્રયાસ કરી રહી હતી ને ત્યારે તે એક નાના ફેરી પોન્ટૂન સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે આ બસ 30 ફૂટ ઊંડી નદીમાં પલટી ગઈ હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર દ્રશ્ય એટલું ભયાનક હતું કે બસ એક જ ક્ષણમાં પાણીમાં ગાયબ થઈ ગઈ હતી। તો બાંગ્લાદેશની આ ઘટના છે, જેનો વિડીયો છે તે હાલ સામે આવ્યો છે। આપ જોઈ શકો છો કે આખી બસ પાણીમાં કેવી રીતે ખાબકી ગઈ છે। આ બસ નદીમાં ખાબકી, જેમાં 16 લોકોના મોત થઈ ગયા છે। બસમાં લગભગ 50 જેટલા પ્રવાસીઓ સવાર હતા અને આ બસ જઈ રહી હતી તે દરમિયાન તે નદીમાં ખાબકી હોવાની આ ઘટના છે તે સામે આવી છે। તેનો આ જે વિડીયો છે તે પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। જે પ્રકારે ત્યાં જે લોકો હાજર રહ્યા હતા, પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે આ જે વિડીયો છે, આ દ્રશ્ય છે તે એટલું ભયાનક હતું કે બસ એક જ ક્ષણમાં પાણીમાં ગાયબ થઈ ગઈ। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં જોરદાર મારામારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયો સંજાણના શ્રમજીવી વિસ્તારનો હોવાનું મનાઈ રહ્યું છે। આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો મુજબ શેરીમાં જ બે જૂથો આમને સામને આવી ગયા, એકબીજા પર છૂટા હાથની મારામારી સાથે ધોકાવાળી પણ કરી હતી। બંને પક્ષો એકબીજા પર જોરદાર મારામારી પર ઉતરી આવતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। આ બબાલમાં પુરુષો, યુવકો અને મહિલાઓ પણ સામેલ હોવાનું દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે। સંજાણનો આ શ્રમજીવી વિસ્તાર અગાઉ પણ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યો છે। આથી આ વિસ્તારમાં અસામાજિક તત્વોમાં જાણે ખાખીનો ખોફ જ ન હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। હજુ સુધી મારામારીનું કારણ પણ જાણી શકાયું નથી। ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયોની પુષ્ટિ નથી કરતું। રાજકોટના ધોરાજીમાં ભૂમિ પ્લાસ્ટિક વિસ્તારમાં રહેતા પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 10 થી 15 શખ્સોએ માતા પુત્ર પર હુમલો કર્યો। મંજુબેન મકવાણા અને તેમના પુત્ર વિપુલ મકવાણા પર હુમલાખોરોએ છરી, ધોકા, પાઇપ અને પાવડા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો। બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। પરિવારજનોનું કહેવું છે કે તેઓ પુત્રવધૂને લેવા જતા સાસરી પક્ષના લોકોએ તેમના પર હુમલો કર્યો હતો। અગાઉ પણ પુત્રવધૂના પરિવારજનોએ હુમલો કર્યો હોવાનો વિપુલ મકવાણાએ આક્ષેપ કર્યો છે। પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે। તમે અહીંયા આવીને મારી બેનને તેડી જાઓ। હું ત્યાં તેડવા ગયો તો એને અંદાજે મારી મા માથે અને મારી માથે હુમલો કર્યો। મારી માને હાથ ભાંગી નાખ્યો છે અને મને છરી લઈને માર્યો તો મેં હાથ રોકી લીધો તો એને મને પાવડાના હાથા 2-3 જણા બીજા વાંહે જતા, એના નામ નથી આવડતા પણ હું જોર તો વર્તી જાઉં। વાંહેથી 2-3 હાથા માર્યા પાવડાના અને પાઇપ લઈને મારી મમ્મીનો હાથ ભાંગી નાખ્યો। તો સુરત શહેર પોલીસને લાંબા સમયથી ફરાર રહેલા રીઢા આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે, જેમાં 26 વર્ષથી ફરાર અને ટોપ 16 ઇનામી આરોપીને મહારાષ્ટ્રના સાંગલીના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે। લીંબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ અને દુષ્કર્મ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી દૂર હતો। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસની ટીમે 5 દિવસ સુધી જંગલ વિસ્તારમાં વોચ રાખીને અંતે તેને ઝડપી પાડ્યો હતો। આરોપી વર્ષ 2003ના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો, જેમાં તેણે સહ આરોપીઓ સાથે મળીને પર્વત ગામની સીમમાં એક મકાનમાં ઘૂસીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પીડિત પરિવારની એક યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। હાલ પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, જેને સુરત પોલીસ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહી છે। લીંબાયત પોલીસ સ્ટેશન અને સ્ટાફનું જે અમારી ટીમ છે એ હ્યુમન સોર્સિસથી અને ટેકનિકલ સર્વેલન્સથી અમે એને ટ્રેક કર્યો હતો। હમણાં 6-1 મહિના પહેલાં જે મર્ડરના ગુનામાં 10 વર્ષની સજા કાપી અને એના ગામ પાછો ગયો હતો। અમારી પાસે જે કંઈ ઇન્ફોર્મેશન આવી અમે ટીમ રવાના કરી અને આ આરોપીને ઝડપી લીધેલો છે। તો સુરતમાં વિઝા અને વર્ક પરમિટના અપાવવાના બહાને છેતરપિંડી કરવાના કેસમાં પાલ પોલીસને મોટી સફળતા મળી છે। આરોપીને નોઈડાથી ઝડપી પાડવામાં આવ્યો।
પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ બનાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્सेसની મદદથી આરોપીનો લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસની ટીમ નોઈડા પહોંચી અને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નંબર અલગ અલગ જેનાથી વાત થતી હતી અને જે ઈમેલ આઈડી સાથે ઇન્ટરેક્શન થતું હતું એ બધું બંધ થઈ ગયેલું હતું। આ બાબતે ચાલુ વર્ષે પોલીસને ફરિયાદ મળતા તો એ આમાં ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરીને દિલ્હી ખાતેથી આ વિઝા ફ્રોડ કરતા આરોપીઓની ગેંગનો પર્દાફાશ કર્યો છે અને એમાંથી એક આરોપીને દિલ્હી ખાતેથી પકડી પાડ્યો છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા હળવદ હાઈવે પરથી ઝડપાયો છે ગાંજો। કુડા ચોકડી પાસે ટેન્કરમાંથી 9 કિલો 810 ગ્રામ ગાંજો ઝડપાયો છે। હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરમાંથી આ ગાંજો મળી આવ્યો છે। પોલીસે ચાલક અને ક્લીનર શહાદત હુસૈન સૈયદ અને સુલેમાન શેખની ધરપકડ કરી છે। અન્ય રાજ્યમાંથી ટેન્કરમાં છુપાવીને વેચાણ અર્થે ગાંજો લાવવામાં આવ્યો હતો, તો પોલીસે 14.95 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે અગત્યની ગુજકેટ પરીક્ષા આગામી 29મી માર્ચે યોજાવાની છે, જેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા સુવ્યવસ્થિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। ધોરણ 12 સાયન્સના 1.25 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે, જેમાં અમદાવાદ શહેરના 11,754 અને ગ્રામ્ય વિસ્તારના 6,352 વિદ્યાર્થીઓ સામેલ છે। પરીક્ષા માટે શહેરમાં 59 અને ગ્રામ્યમાં 30 બિલ્ડિંગમાં કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યારે ડીઈઓ ઓફિસમાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે। ગરમીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ આરોગ્ય ટીમો પણ તમામ કેન્દ્રો પર હાજર રહેશે। ગુજરાત બોર્ડની ગાઈડલાઈન મુજબ પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। 11,754 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે 29 તારીખે તમામ બિલ્ડિંગમાં કેન્દ્ર સંચાલકોની મિટિંગ પૂર્ણ કરી તેમની તાલીમો જે છે એ લેવામાં આવેલી છે। સાથે સાથે તમામ બિલ્ડિંગો પર સ્ટાફની પણ ટ્રેનિંગ આપી દેવામાં આવેલી છે। જે ગુજકેટની પરીક્ષા આપે છે તેવા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં સેન્ટર પસંદગીથી લઈને ક્યાંક કોઈ એમને કોઈ તકલીફ પડે તો તેને લઈને અમે અહીંયા અમારો કંટ્રોલ રૂમ સ્ટાર્ટ કરી દીધો છે। અંબાજી મંદિર ટ્રસ્ટ અને અરજદાર દાંતા મહારાણાએ કરેલા હકનો મામલો નામદાર કોર્ટે દાંતા મહારાજાની અરજી નામંજૂર કરીને ફગાવી દીધી છે। અંબાજી મંદિરમાં હક આપવા તેમજ મંદિરના વહીવટનો હિસાબ તથા માલિકી માટે નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો। દાંતા મહારાણા દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી હતી કે કેસના અંતિમ નિર્ણય સુધી મંદિર ટ્રસ્ટ અથવા તેના કર્મચારીઓએ એજન્ટોને આ મિલકત વેચવા ટ્રાન્સફર કરવા પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવે। મંદિર અને સંબંધિત મિલકતમાંથી મળેલ તમામ આવક, નફો, લાભ અને ચઢાવાનો સચોટ અને સંપૂર્ણ હિસાબ આપે। બાકી રકમ મંદિર ટ્રસ્ટ દ્વારા અરજદારને ચૂકવવાનો આદેશ આપવામાં આવે। અશાંત ધારા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું કે આ બિલને અમે સમર્થન નથી કર્યું। માનનીય રેવન્યુ મંત્રી જે અશાંત ધારામાં મકાનો તબદીલ કરવા માટેનું જે બિલ લઈને આવ્યા છે એ બિલને અમે સમર્થન કર્યું નથી। ભારતીય જનતા પાર્ટીના અમિતભાઈ ઠાકરે પણ વાત કરી કે અમદાવાદની અંદર 2 લાખ ચોરસ મીટરથી વધુ જમીનો ઉપર દબાણો થયા છે, કે અત્યાર સુધીમાં આ કાયદાનો અમલ કરવામાં પૂરેપૂરી સાવધાની રાખવામાં આવી નથી અથવા કાયદાનો પૂરેપૂરો અમલ થયો નથી। અશાંત ધારા સુધારા વિધેયક અંગે ધારાસભ્ય શૈલેષ પરમારનું નિવેદન। છેલ્લા 2 દિવસમાં મતોના રાજકારણના 2 બિલ લાવવામાં આવ્યા। ગઈકાલે યુસીસી અને આજે અશાંત ધારાનો સુધારો લેવાયો। અશાંત ધારા સુધારા બિલમાં ખરા અર્થમાં કોઈ સુધારો ન હતો। અશાંત ધારાને લઈને ચર્ચા ચાલતી રહી માટે આ બિલ લાવવામાં આવ્યું। કરાઈ ફરજિયાત યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને રખાયો બાકાત। વિપક્ષ ખોટો ભ્રમ ફેલાવી રહ્યા। ચર્ચા થાય, મીડિયામાં આવે, છાપામાં આવે, પ્રજામાં એમ થાય કે આ અમારા બોલ્યા। મૂળ બંને બિલો
એ રાજકીય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાનમાં લાયેલા બિલો હતા. એમાં કોઈ તથ્ય હતું નહીં. એક જાતનું કોમ્યુનલ વાતાવરણ સમગ્ર ગુજરાતમાં બન્યું રહે અને ભારતીય જનતા પાર્ટીને આવનારી ચૂંટણીમાં એનો બેનિફિટ મળે, આ બંને બિલ ફક્ત એના માટે જ લાવવામાં આવ્યા હતા. તો સુરતના